મહેસાણા જિલ્લાના પાલોદર છઠિયારડા રોડ વાહન ચાલકો માટે મુસીબતનો પર્યાય બની રહ્યો છે। આસપાસના વૃક્ષોના કારણે સાંકડો થયેલો રસ્તો જ્યાં ત્યાં પડેલી કપચી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેને રોડ કહેવો કે નહીં તે જ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો કમરના મણકા ખસી જાય તેવા ઝટકા અનુભવે છે। અહીં રોડ જેવું તો કંઈ દેખાતું જ નથી, માત્ર દેખાય છે તો પથ્થર અને કપચી। પ્રથમ નજરે જોતા લાગે કે કામ તો અધૂરું છોડી દેવાયું છે અને બન્યું પણ કંઈક એવું જ છે। હવે સાંભળો આ રસ્તા પરથી પસાર થતા ગ્રામજનોની આ વ્યથા। કામ જે કરેલું છે એ પણ ગુણવત્તા વગરનું કામ છે। મેટલો ઉખડી ગયેલા છે, માટી કામ કરેલું નથી, બોક્સ કટિંગ કરેલું નથી। રોડના એસ્ટિમેટની અંદર જ્યારે એસ્ટિમેટ જોવામાં આવે તો રોડની પહોળાઈ જ્યારે 4 મીટર હોય અને સ્થળ ઉપર જ્યારે 3 મીટરની પહોળાઈનું જ્યારે રોડ બનાવેલું હોય અને આવા સંજોગોની અંદર અધિકારીઓ જ્યારે આવી બાબતે જાણકાર હોવા છતાં આ એજન્સીને જ્યારે રનિંગ બિલની ચૂકવણી કરવામાં આવેલી છે ત્યારે આ રોડની કામગીરીની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમારું પ્રાથમિક પહેલાં માનવું છે। એક વર્ષથી રોડની હાલત આવી છે અને આ બધા બાઇક લઈને આવીએ જઈએ ક્ષેત્રોમાં તો તકલીફ પડે છે રોડના કારણે। પંચર પડે એવું 2-3 વખત પંચર પડેલું મારા। તમારા ભાઈને પણ તકલીફ પડી હતી? હા, મારા ભાઈને તકલીફ પડી હતી, બાઇક સ્લીપ થઈ જતું, ચોમાસામાં ફ્રેક્ચર થઈ જતું પગે। વર્ષ 2020-21માં આ રોડ બનાવવા માટે 1,87 લાખ રૂપિયા મંજૂર થયા હતા અને 2022માં ટેન્ડરિંગની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ અને પછી એજન્સીએ રોડ બનાવવા માટે કામગીરી શરૂ કરી। રોડ પર કપચી પાથરી મેટલિંગની કામગીરી કર્યા બાદ એજન્સી જાણે રોડ બનાવવાનું જ ભૂલી ગઈ હોય એમ રસ્તો આજની ઘડી સુધી ઠેરનો ઠેર છે। છેલ્લા 1 વર્ષથી ગ્રામજનો આવા રસ્તા પર અવરજવર કરી રહ્યા છે, જેનાથી અકસ્માત જેવી ઘટનાઓ પણ ઘટી ચૂકી છે। બીજી તરફ પથ્થરવાળા રસ્તાને કારણે વાહનોના ટાયર પર પણ માર પડી રહ્યો છે। 1 વર્ષથી મેટલિંગ કર્યા પછી એક પણ જાતનું કામ અહીંયા શરૂ કરવામાં નથી આવ્યું। માત્ર ને માત્ર મેટલિંગ કર્યા પછીનો 1 વર્ષનો સમય થઈ ગયો છતાંય એ એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં નથી આવ્યું। તો આવી એજન્સીને બ્લેકલિસ્ટ કરી અથવા ટર્મિનેટ કરી અને કોઈ નવી એજન્સીને કામ સોંપવામાં આવે અને જે પણ એજન્સીને કામ સોંપવામાં આવે એની અંદર સારી ગુણવત્તાવાળું કામ થાય એવું થાય તો એવી લેખિત રજૂઆત પણ અમે ઘણી વખતે કરી છે અને આજે ફરીથી અમે વિડીયો વાયરલ કરી અને આ જે ભ્રષ્ટાચારની ગેરરીતિ જે આચરી છે એનું પણ અમે પોલ ખોલી। રસ્તાની અટકેલી આ કામગીરી અંગે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો કે રસ્તાનું કામ પૂર્ણ ન કરનાર એજન્સીને ટર્મિનેટ કરી દો અને રીટેન્ડરિંગ બાદ નવી રસ્તો બનશે, અર્થાત ગ્રામજનોએ હજુ પણ રસ્તા માટે તો રાહ જોવી જ પડશે। પાલોદર છઠિયારડા જે રસ્તો ખરો MMGSY હેઠળ 2021માં મંજૂર થયેલો હતો સરકારશ્રીમાંથી અને એની રકમ હતી 1,87 લાખ, જેનું ટેન્ડર જીતેન્દ્ર એફ પટેલને આપણે એગ્રીમેન્ટ કરીને આપેલું હતું, પણ એમણે સમયસર કામ પૂરું નહીં કરતા તેને ટર્મિનેટ કરેલ છે અને હવે જે વધતી રકમમાંથી આપણે એમને છૂટા કરી ફાઇનલ બિલ અહીંથી મંજૂર કરી ફરીથી રીટેન્ડરિંગ કરીને બાકીની અધૂરું કામ પૂરું કરવા